ચીન વિકસિત દેશની હરોળમાં કહેવાય, મહાસત્તાની રેસમાં કહેવાય અને આખી દુનિયામાં સૌથી વધુ વસ્તી પણ ખરી, ટેકનોલોજીમાં પણ આગળ, પણ તેમ છતાં અત્યારે ચીન ઘૂંટણીએ પડ્યું છે અને એની પાછળનું કારણ છે ચીનમાં હાહાકાર મચાવી રહેલું કોરોના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ચીનમાં કોરોનાની સુનામીએ તબાહી મચાવી છે અને વિશ્વમાં સૌથી શક્તિશાળી હોવાના દાવા કરનાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો અને જિંદગી લાચાર બની ગઈ છે. વિશ્વની જનતાને વ્યાકુળ કરતી ચીનમાં ભડભડ બળતી ચિતાઓ સરમુખત્યાર જિનપિંગને જરા પણ ચિંતા નથી કરાવી રહી, અથવા તો કહો કે જિનપિંગને લોકોની ચિંતા જ નથી. દેશમાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે, પણ દુનિયા સમક્ષ એક જ રાગ આલાપ્યા કરે છે, અહીંયા તો ઓલ ઇઝ વેલ છે. લાચારી, અસહ્ય પીડા, એક એવી બીમારી જે જ્યાંથી જન્મી તે જ દેશના નાગરિકોને તબાહ કરી રહી છે. 2 વર્ષ કરતા પણ વધુ સમય જ્યારે વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમ્યું અને આજે હાડમારીમાંથી બહાર આવીને દોડતું થયું છે, પણ ચીન કોરોના નામના રાક્ષસ સામે આજે ઘૂંટણીએ પડ્યું છે. કોરોના એક એવી બીમારી છે જ્યાં દરકારની ખાસ જરૂરિયાત રહેતી હોય છે, ચેપી રોગ છે, સોશિયલ ડિસ્ટન્સ અનિવાર્ય રહેતું હોય છે. પણ ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમને અચંબિત કરશે. અહીં હોસ્પિટલના રૂમમાં તમામ બેડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. બેડ પૂરતા ન પડતા એકબીજાને ભેગા રાખવા પડી રહ્યા છે. દર્દીઓને જમીનમાં નીચે પથારીમાં સારવાર આપવાની ફરજ પડી છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે આવી પીડા કોઈ દુશ્મનને ન આપે. ચીનના આ દ્રશ્યો આ વાતને યથાર્થ ઠેરવે છે. સોશિયલ મીડિયામાં ચીનની હોસ્પિટલનો એક વિડીયો શેર થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને જે રૂમમાં મૃતદેહો રાખવામાં આવ્યા છે ત્યાં જ દર્દીઓને પણ સારવાર આપવાની ફરજ પડી રહી છે. મજબૂરી એક વ્યક્તિને કઈ હદે લાચાર કરી શકે છે એ આ વિડીયો સાબિત કરે છે. આ વિડીયો ચીનના એક મોલનો છે, જ્યાં એક વ્યક્તિ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. એક હાથમાં દવાની થેલી છે અને એક ઘૂંટણીએ પડ્યો છે. અને પોતાના પરિવાર માટે દવાઓની ભીખ માંગવા મજબૂર થયો છે. ક્યાંક એક પિતા બાળકની છાતી સરસો ચાપીને રડી રહ્યા છે. ક્યાંક એક વ્યક્તિ રસ્તા પર પડી છે, મદદની બૂમો પાડે છે, પણ કોઈ એની મદદે નથી આવતું. એક વિદ્યાર્થી બજારમાં ચીસો પાડી રહ્યો છે. બજારમાં એનો મિત્ર કે સંબંધી કોઈ ઢળી પડ્યું છે અને એ યુવતીનું માથું ખોળામાં રાખી એ મદદ માટે રીતસરની ચીસો પાડે છે, પણ સાંભળવા વાળું કોઈ નથી. અને જો કોઈ સાંભળે છે તો મદદ કરવા માટે નથી જતું. ક્યાંક એક નાનકડું બાળક રડવાનું બંધ નથી કરી શકતું. એની માતા બાળકને છાનું રાખવાનો પ્રયત્ન કરે છે, પણ એ બાળકનું રડવાનું અટકતું નથી, કારણ કે કોરોનાના કારણે આ બાળક સ્વાદ પારખવાની ક્ષમતા ગુમાવી ચૂક્યું છે. આ લાચારી, રડતી આંખો, જીવન જીવવા માટે કોરોના સામે લડતી જિંદગીના ભયાનક દ્રશ્યો એ જ ચીનના છે, જેનો સરમુખત્યાર શાસક શી જિનપિંગ દુનિયા સામે બડાઈ હાંકવાને પ્રાથમિકતા આપે છે. એક તરફ જ્યાં દેશના નાગરિકો ટપોટપ મરી રહ્યા છે, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા નથી, એ દેશનો શાસક જિનપિંગ પોતાની નેવીને રશિયા સાથે દક્ષિણ અમેરિકામાં પૂર્વી ચીન મહાસાગરમાં યુદ્ધ અભ્યાસ માટે મોકલે છે. ચીનમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે
પણ ચીનના શાસકો હજી પણ મેલી રમત રમી રહ્યા છે. અગાઉ પણ ચીને કોરોનાના આંકડા છુપાવવાની રમત રમી હતી અને એ જ રમત ચીન ફરી એકવાર રમી રહ્યું છે. ચીન ભલે કોરોનાના આંકડા જાહેર નથી કરી રહ્યું, પણ હકીકત છુપાઈને નથી રહી શકતી અને ચીનના જુઠ્ઠાણાની આ પોલ ખુદ ચીનના જ લોકો વિડીયો દ્વારા ખોલી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ નથી, દર્દીઓને જમીન પર સારવાર અપાય છે, પણ ચીનના શાસકો એ સ્વીકારવા તૈયાર નથી કે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. એ તો કહી રહ્યા છે ઓલ ઇઝ વેલ. પરિસ્થિતિ એ હદે વણસી છે કે શરદી તાવ જેવી સામાન્ય બીમારીઓની દવાઓ પણ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. કબ્રસ્તાનમાં અંતિમ વિધિ માટે 3 દિવસના વેઇટિંગ ચાલે છે, પણ ચીન દુનિયા સમક્ષ સબ સલામતના દાવા કરી રહ્યું છે. ચીન આધિકારિક રીતે 37,000 જેટલા જ એક્ટિવ કેસ દર્શાવે છે અને 3,000 જેટલા નવા કેસ પાછલા 24 કલાકમાં નોંધાયાનું કહે છે. તેમજ પાછલા 24 કલાકમાં એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો દાવો કરે છે. પણ સમગ્ર વિશ્વ ચીનના આંકડાઓને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે ચીનમાંથી જે દ્રશ્યો સામે આવે છે એ કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોરોનાની સ્થિતિ વકરવા માટે ચીનના સત્તાધીશો જ જવાબદાર છે. ચીન સરકારે અગાઉ ઝીરો કોવિડ પોલિસીનું કડકાઈથી પાલન કર્યું. ઝીરો કોવિડ પોલિસીના કારણે પ્રતિબંધો અંતર્ગત ચીનના મોટા ભાગના ઉદ્યોગો બંધ રહ્યા. કડકાઈના કારણે ચીનની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન પર ગંભીર અસરો થઈ. આ પરિસ્થિતિમાં ચીનમાંથી મલ્ટીનેશનલ કંપનીઓને પલાયન કરવાની ફરજ પડી. ડિમાન્ડ ઘટી, જેની સીધી અસર चीन जीडीपी पर जोवा मળી. तो चाइना का जो एडमिनिस्ट्रेशन है, आई विल से कि उन लोगों का एडमिनिस्ट्रेशन का कुछ डिसीजन प्रोबेबली वाज नॉट राइट. फाइन. जो जीरो कोविड पॉलिसी चाइना एडमिनिस्ट्रेशन लिया था, नाउ वी कैन क्लियरली सी कि इट वाज बिग फेलियर. वो लोग सोचे थे कि सब जो आवाम है सबको वैक्सीन दिया जाएगा 100% वैक्सीनेशन से, तो प्रोबेबली द डिजीज विल बी प्रिवेंटेड. लेकिन हम लोग जानते हैं कि चाइना का वैक्सीन इज़ नॉट इफेक्टिव. इनफैक्ट नन ऑफ द वैक्सीन इज़ 100% इफेक्टिव. सो कोविड ऐसा एक बीमारी है जिसको आप वैक्सीन से 100% प्रिवेंट नहीं कर पा सकते. और साथ में जीरो कोविड पॉलिसी भी आप नहीं ले सकते हैं, क्योंकि अगर ऐसा आप करेंगे तो नेचुरल इम्यूनिटी जो है, जो नेचुरल इम्यूनिटी कोविड होने के बाद किसी का होता है, वो आपका आवाम को नहीं होने वाला है. અર્થતંત્રને ફરી ઊભું કરવા ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હટાવી દેવાઈ, પણ ત્યારબાદ કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો. હાલમાં ચીનમાં ઉત્પાદન એકમો અને કંપનીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં કર્મચારીઓને ફરજિયાતપણે કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે. ચીનમાં પોલીસ તંત્ર, શાળાઓ અને અન્ય સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓના રોજ થતા ટેસ્ટ પણ બંધ કરી દેવાયા છે. ચીનમાં વકરી રહેલા કોરોનાએ આખા વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ચીનના કારણે વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. આખા વિશ્વમાં માત્ર એક અઠવાડિયામાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે અને 10,000 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાની વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ તો જાપાનમાં 2,06,000 નવા કેસ નોંધાયા. સાઉથ કોરિયામાં નવા 88,000 કેસ નોંધાયા. તાઇવાનમાં 19,000, રશિયામાં 7,442 અને ઓસ્ટ્રેલિયામાં 4,176 નવા કેસ નોંધાયા છે. ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાના કહેરના પગલે ભારત સતર્ક મોડમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી. આ બેઠકમાં આયુષ વિભાગના અધિકારીઓ પણ સામેલ થયા. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સરકાર તમામ મોરચે પહોંચી વળવા સક્ષમ હોવાની ખાતરી આપી છે. નીતિ આયોગ દર અઠવાડિયે બેઠક યોજશે અને ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. केसेस बढ़ रहे हैं जिस रेट से, अगर हम चाइना की बात करें, नंबर ऑफ़ केसेस बहुत ज़्यादा बढ़ रहे हैं और जो स्ट्रेन है वो बहुत जल्दी रैपिडली स्प्रेड कर सकता है. तो जैसे ही उन्होंने लॉकडाउन खोला चाइना ने, एकदम से नंबर बहुत स्प्रेड कर गया है. तो अभी अगर हम लोग भी एहतियात नहीं बरतेंगे, जैसे अब मास्क लोग बिल्कुल नहीं लगाते हैं और थोड़े से कैजुअल हो गए हैं, तो उसके चांसेस ये रहेंगे कि केसेस ज़्यादा एकदम से आएंगे. हाँ, अगर हम मास्क लगाना दोबारा शुरू कर दें, थोड़ी प्रिकॉशंस जो है पहले जैसे लेने लग जाएं, तो शायद केसेस उतने नहीं बढ़ेंगे फिर हमारे. બીજી તરફ જીનોમ સિક્વન્સિંગની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા કોરોના દર્દીઓના સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગની સૂચના આપી દીધી છે. નવા વેરિયન્ટને ઝડપથી ટ્રેક કરવાની સૂચના અપાઈ છે.
ભારતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો એક અઠવાડિયામાં 1000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 12થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને કોરોનાના કેસ વધવાની સ્થિતિને લઈ ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટેનો પત્ર લખ્યો અને જો ગાઈડલાઈનનું પાલન ન થઈ શકે તો યાત્રા બંધ કરી દેવાની પણ પત્રમાં અપીલ કરી છે. અને મનસુખ માંડવિયાના આ પત્ર પર વિપક્ષે માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવાની બાબત ગણાવી અને આ પત્ર પર કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ડરી ગઈ હોવાના નિવેદન પણ કરવામાં આવ્યા છે. भारत जोड़ो यात्रा के चलते मोदी सरकार खुद बुखलाए हुए हैं. आप भारत जोड़ो यात्रा के असर खुद देख रहे हो कि महाराष्ट्र में बीजेपी नस्तानाबूद हो चुके हैं, सुखरा साफ होने जा रहे हैं बीजेपी. तो ये डर के मारे ये आम लोगों की निगाह भटकाने के लिए बुखलाए हुए बीजेपी पार्टी ये तरह तरह की सारे सवाल उठा रहे हैं. भारत जोड़ो यात्रा के इंचार्ज कन्वीनर राहुल जी को एक पत्र लिखा और एक गहलोत जी को पत्र लिखा और मैंने कहा कि भाई मुझे ऐसा पत्र मिला है और इस पत्र में मुझे बताया गया है कि उस यात्रा में भाग लिए हुए कई लोगों को कोविड पॉजिटिव पाया गया है, तो उसके लिए प्रिकॉशन लिया जाए, कोविड प्रोटोकॉल का पालन किया जाए. लेकिन आज सुबह से मैं देख रहा हूँ जिस तरह से मुझे कोट करके कोविड के संदर्भ में मुझे क्वेश्चंस कर रहे हैं. કોરોના વેક્સિન, ગાઈડલાઈનનું યોગ્ય પાલન અને સંયમ આ બધા જ પગલાં ભરીને ભારત સહિત વિશ્વ મહામારીમાંથી બહાર નીકળી શક્યું છે. તેવામાં ચીન સરકાર તેની જીદ, સાચી પરિસ્થિતિ છુપાવવાની જૂની ટેવ, અન્ય દેશો માટેની ઘૃણા, પોતાની જ બોગસ વેક્સિન પર ભરોસો રાખવાની જીદના કારણે પોતે તો મહામારીનો પ્રકોપ ભોગવી જ રહ્યું છે પણ વિશ્વના અન્ય દેશોને પણ મહા મુસીબતમાં મૂકી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.